સો હલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગનું. જય માતાજી, જય વિહતમાં. ચલો તા નવા અગરબત્તી કરી દઈએ. તો ગાઈઝ અગરબત્તી તો કરી દીધી, હવે ચકડો દવા નાખી દઈએ. તો ગાઈસ આરતી અને પૂજા કરી દીધી. આ મસ્ત ભાભી ચા પીવી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ ભાભીને તો જ્યાં કાલે વ્રત જવાનું તે બધું સામાન લેવા માટે, અને આપણે કપડાં ધોવાનું ચાલુ. બસ તો દીવો હજુ ચાલુ. ચલો હવે કપડો ધોઈ દઈએ. તો ગાઈસ કપડાં તો ધોઈને મૂકી દીધા અને કચરા પોતું થઈ ગયું. વાસણ કાઢ્યા. વાસણ ઘરમાં ચકાચક કરી નાખ્યું. વાંધવાન ચાલુ, બધું કામ પતી ગયું ને. તો ભાઈ સવાર ખાઈને તો ગાઈસ જમવા જઈએ. વ્રત ઉજવવાનું પેકન કાકો આવ્યો છો. તો ગાઈસ જમવાનું જમીન તો ઘરે આવી છે, અને અમારા મોર ઘેર ડીશ લાઈન જમો સ્કૂલેથી આવ્યો એટલે દાળ ભાત શાક પૂરી પાપડ લાડુ ગાઈસ આ સામાન ભાભીને લાવ્યા હતા, અને આ બાજુ અમારે લાડવા બનાવવાની તૈયારી થાય. લાડવાની તૈયારી. અમે તો જાતે જ બનાવીએ. તો ગાઈસ આ બાજુ તો હું ચા બનાવું છું, અને પેલી બાજુ લડ્ડુ બને. સાગર હેઠે દુકાને આ તો ઘરે હતા એટલે હવે જઈ ચા બનાવી દઈએ. ઘર માટે તમે બનાવી દો. સોનલ શીખવા એટલા તો હું બોલાવી લાડવા બનાવવાના. એટલા તો દાદ બોલાવી. અમે બે જણા અચ્છા
પોતરી ચાલી ચાલી હાથમાં આવજો. કાલે આપણે પેલા બનાવ્યા ને પતી ગયા લાડવા અંદર સામાન પર તો ગાઈસ લાડવા તો બની ગયા અને મેક્યા હા અને આ બાજુ મંડપ બંધવાનું ચાલુ હો કાલની તૈયારીઓ આરતી માના દીવડા જગમગ થાય આરતી દશામાની માના તે પારે દુખિયો રે દૂર જાય આરતી દશામાની થાય માના દીવડા જગમગ થાય આરતી દશામાની થાય જલ્દી જમવા આવજો દ્વારકાથી દસમા તમે જલ્દી જમવા આવજો નહીં આવો તો મેરી સાઈ જાસુ જલ્દી જમવા આવજો નહીં આવો તો મેરી સાઈ જાસુ. તો કાંઈ જમવાનું તો પતી ગયું ને પુત્રને બાર રોટલો અને દૂધ નાખવા આવ્યા છીએ દૂધનો રોટલો વેચ દઈએ આવી જશે ગેમ ફ્રીજમાં મેં કીધું કયું બાર તમને આપી હતી ઓહ મેલી ગયો ને ખાડો પૂરો પડશે ને કોકનો ખાડામાં પગાર અચ્છા તોડીએ હા કેવું કરો ચંદનનું ડાળું કાપી કને અલી કાપવા દેવાતું છે તો ગાઈસ પુત્રોને તો દૂધ રેડી દીધું અને હવે બિલાડીને દૂધ રેડવાનું અને જો મંડપ બંધાઈ ગયો કાલની ફૂલ તૈયારીઓ લડ્ડુ બી બની છે કાઉન્ટર આવી છે આ ડીશો આવી છે આ બાજુ ખુરશીઓ આવી જાય મેદી મૂકવાનું ચાલુ પવન જેવો મસ્ત આવે છે ઠંડુ ઠંડુ નહીં ખાડો પૂરતો કોકનો પગ બગાડશે ચોકન બાર